क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જે ફાર્મા પ્રોડક્ટ્સ છે તે અમેરિકામાં કદાચ કોઈ પણ ડીલ સાઇન થાય છે તેને લઈને તો પોસિબલ છે કે મે બી આજે જોવા મળે કંઈક એક્શન. સર, કઈ રીતે જુઓ છો તમે, નિમેશ? એકલું ફાર્માની આપણું એક્સપોર્ટ જે અમેરિકા જે છે એ પર્ટિક્યુલરલી એક્સપોર્ટ લઈને બહુ મોટું માર્કેટ છે ને. તમે જુઓ તો ફાર્મા આવી ગયું છે, આઈટી આવી ગયું છે, પર્ટિક્યુલરલી અત્યારે સોલાર પેનલ જે ખોટ ઇસ્યુ હતો કે સોલાર પેનલની અંદર ઘણી બધી અમેરિકન કંપનીઓ, ઇન્ડિયન સેડો કંપની તરીકેની વાત કરી હતી ને, ત્યાં જે સબસિડી આપતા હતા ત્યાં પણ બંધ થઈ ગયું હતું. તો એક સોલાર પેનલ, એક ઈવી માર્કેટ છે, આ બધા માર્કેટ જે છે બહુ મહત્વના પણ રહેશે આવતા દિવસોની અંદર, કારણ કે જે ડિમાન્ડ અમેરિકા તરફથી આવી રહી છે ઘણી સ્ટ્રોંગ છે. એટલે હું માનું છું કે એક માત્ર ફાર્મા સેક્ટર નહીં પરંતુ સાથે સાથે બધા જ સેક્ટર ઉપર નજર રાખવાની રહેશે. હોપફુલી જે પ્રમાણે અત્યારે એફઆઈઆઈ ની પણ જે એગ્રેસિવ વેચવાલી થઈ રહી છે કે જે ડોલર ને રૂપીની જે વાતચીત થઈ રહી છે, આમાં ક્યાંક ને ક્યાંક મળવાનું છે કે ઇન્ડિયાની પોઝિટિવિટી મોદી સાહેબ કઈ રીતના લઈ આવે છે અને જે આપણા એક્સપોર્ટ ઓરિએન્ટેડ જેટલા પણ સેક્ટર છે એને કઈ રીતના આગળ વધારે છે એ બહુ મહત્વપૂર્ણ રહેશે જોવાનું.